हमारा भाई है पंजाब ने पंजाबी में आपने कैसे। तो भाई लोग, मैं हूँ पंजाब से, संगरूर से। मेरा नाम केशव। भाई हमें मिले यहाँ पे, तो पंजाबी में हम क्या बोले यहाँ पे? आप कुछ भी बोलते हो पंजाबी में? पंजाबी में सबसे पहले तो सबको सत श्री अकाल हमारी तरफ से। ભાઈ છે ને આપને અહીંયા ઉતારી દીધા છે અને આ ક્યાંક તમે વાંચી શકો છો, લખો ચિત્તોડગઢ કા સંપૂર્ણ દુર્ગ ચિત્તોડ ટિકિટ કાઉન્ટર છે। તો આની ટિકિટ છે ટોટલ 40 રૂપિયા। જોરદાર વ્યૂ આવે છે ગાઈસ, જોરદાર વ્યૂ આવે છે। તો અહીંથી હવે અંદર એન્ટ્રી લઈએ છીએ આપણે। તમે જે બારી જોઈ રહ્યા છો ને, આ જ બારીમાંથી સામે રીતનો મહેલ દેખાય છે। રાણી પદ્માવતીને અલાઉદ્દીન ખિલજીએ આ જ જગ્યાએથી બારી ઉપરથી પદ્માવતીનો પડછાયો જોયો હતો। તો આ એ જ મહેલ છે કે સૌપ્રથમ અલાઉદ્દીન ખિલજીએ આ બારીથી સામેના મહેલમાં પદ્માવતીજીનો પડછાયો જોયો હતો, રાણી પદ્માવતીનો પડછાયો જોયો હતો। વેરી ગુડ મોર્નિંગ ગાઈસ। તો અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે સવારના 10:30 અને અત્યારે હું છું ઉદયપુરમાં। તો ઉદયપુરથી અત્યારે મારી ટ્રેન છે ઉદયપુરથી ડાયરેક્ટ ચિત્તોડગઢ। તો આજના વિડીયોમાં તમને ચિત્તોડગઢ ફોર્ટ અને ચિત્તોડગઢની અલગ અલગ જે સ્થળો છે તમને જોવા મળશે। અને સાવરિયાથી સેટ ત્યાંથી થોડું આ બાજુ આવે છે, તો સાવરિયા સેટ પણ જશું। સવારે હું આખું મોર્નિંગમાં ચિત્તોડગઢ ફોર્ટ જઈશ અને સાંજે આપણે જશું સાવરિયા સેટ। તો વિડીયો આઈ થિંક કમ્બાઈન કરીશ અથવા તો અલગ અલગ પાર્ટમાં વિડીયો ડિવાઈડ કરીશ। તો અત્યારે ફિલહાલ છું હું ઉદયપુર સિટી અને ટ્રેન મારી 11:20ની આવી છે ચિત્તોડગઢ। ટિકિટ પ્રાઇસ હતી માત્ર ને માત્ર 60 રૂપિયામાં હું પહોંચી જઈશ ચિત્તોડગઢ। અહીંયા છે ને અત્યારે મને આ હોસ્ટેલમાં ઘણા બધા લોકો મળ્યા, પંજાબી કોઈ મળ્યા, મરાઠી પણ મળ્યા અને કહેવાય ને કે મધ્યપ્રદેશના લોકો ઘણા મળ્યા। એમાંથી એક મારા ભાઈ છે પંજાબના, પંજાબી में आपने कैसे? तो भाई लोग, मैं हूँ पंजाब से, संगरूर से। मेरा नाम केशव। भाई हमें मिले यहाँ पे, तो पंजाबी में हम क्या बोले यहाँ पे? आप कुछ भी बोलते हो पंजाबी में? पंजाबी में सबसे पहले तो सबको सत श्री अकाल हमारी तरफ से। तो उदयपुर आओ, उदयपुर बहुत प्यारी सिटी, हमें यहाँ पे देखने को बहुत कुछ मिला। सिटी पैलेस। अभी भाई जा रहे हैं चित्तौड़ का व्लॉग डालेंगे आपके साथ। और सावरिया सेठ सावरिया सेठ, जय जय सावरिया सेठ महाराज की जय। આપણે આવી ગયા છીએ ઉદયપુરના રેલવે સ્ટેશનમાં। હજી તો 11:30 થયા છે, 11:20ની ટ્રેન છે। જઈએ છીએ અંદર, આપણે જોઈએ છે કઈ જગ્યાએ આપણી છે ટ્રેન આવે છે। આ સામે પરવેશ એન્ટ્રી ઉદયપુરનું રેલવે સ્ટેશન। તો અહીંથી આપણે અંદર એન્ટર થયા છે અને ઘડિયાળમાં જે વાગ્યા છે 11:30 જ। તો ઘણી બધી વાર છે, જઈએ છીએ આપણે આગળ। હવે ફાઇનલી આપણે છે ને ટ્રેનની અંદર બેસી ગયા છે। અત્યારે આપણે આખી આ ટ્રેન ખાલી છે અને અહીં આ ટ્રેન પર અહીંથી જો એટલે ફાયદો છે કે ટ્રેન આપણે બેસી મળી જ ગઈ છે। ડાયરેક્ટ હવે આપણે નીકળવાનું છે ચિત્તોડગઢ। તો ફાઇનલી આવી ગયું છે ચિત્તોડગઢ, રાજસ્થાન। તો અહીંયા મસ્ત સ્ટેશન આવશે, પછી ઉતરશું આપણે અને આની પાછળથી છે ને ચિત્તોડગઢનો ફોર્ટ દેખાય છે। સામે તમને દેખાય છે ને ચિત્તોડગઢનો આખો ફોર્ટ છે, ત્યાં જવાનું છે આપણે। તો આ આપણે એન્ટ્રી કરી ગયા છીએ। આવી ગયું છે ચિત્તોડગઢનું રેલવે સ્ટેશન। ફાઇનલી આપણે પહોંચી ગયા છે ચિત્તોડગઢ સ્ટેશન। એક્ઝેક્ટ 2 વાગે પહોંચી ગયા છે। આપણી ટ્રેન નીકળી હતી ત્યાંથી 11:15 વાગે ને 2 વાગે પહોંચી ગયા છે ચિત્તોડગઢ। આવી ગયું ચિત્તોડગઢનું જંકશન અને 12 આવી ગયા છે અને ઘડિયાળમાં વાગ્યા છે એક્ઝેક્ટ 2। હવે પહેલાં એક નાસ્તો ગોતી છે, નાસ્તો કરીએ છીએ કારણ કે જમ્યું જ નથી। સવારે પોવા ખાધા, એ જ બસ ખાધું જ નથી। નાસ્તો કરી અને આપણે જઈશું એક્સપ્લોર કરવા માટે ચિત્તોડગઢનો ફેમસ ચિત્તોડગઢ ફોર્ટ। તો આપણો મસ્ત થઈ ગયો છે। તો હવે અહીંથી રિક્ષા ગોતીને જાય છે ચિત્તોડગઢનો ફેમસ ફોર્ટ ચિત્તોડગઢ ફોર્ટ। એ આપણે એક્સપ્લોર કરીશું અને પછી ઘણું બધું એક્સપ્લોર છે આપણે હું બતાવતો રહીશ।
તો ફાઇનલી આપણે લાંબી ચડાઈ કરીને મતલબ કે લાંબુ આમ ઢાર હતો બરોબર છે, એ ઢાર કમ્પ્લીટ કરીને પહોંચી ગયા છીએ આપણે ચિત્તોડગઢના ફેમસ ફોર્ટ એટલે કે ચિત્તોડગઢ ફોર્ટ. આ ફોર્ટમાં છે ને તમારે આવવાનું છે તો બહુ લાંબુ ચડવાનું છે અને 7 થી 8 જેટલા દરવાજા આવે છે. આ દરવાજા બધા કમ્પ્લીટ કરો છો ને પછી તમે પહોંચી શકો છો. લાસ્ટ તમે જોયું હતું વિડીયોમાં કે તમને દરવાજા બધે બતાવ્યા છે મેં. તો અત્યારે હું પહોંચી ગયો છું. તો ટિકિટ શું છે એ જાણીએ છીએ ટિકિટ, અને ટિકિટ ક્યાંથી મળે છે હું તમને બતાવું છું. તો એક્ઝેક્ટ તમને જ્યાં રિક્ષા ઉતારે છે એ જ જગ્યાએ તમારે ટિકિટનું કાઉન્ટર છે. તો ત્યાં તમારે ટિકિટ પરચેસ કરવાની. ટિકિટની પ્રાઇસ છે માત્ર 40 રૂપિયા. હા, 40 રૂપિયામાં તમે આ ટિકિટ લઈને આખો કિલ્લો એક્સપ્લોર કરી શકો છો. તો જઈએ છીએ આપણે. ટોટલ કિલ્લો મેં એવું સાંભળ્યું છે કે આ 13 થી 14 કિલોમીટરમાં કિલ્લો ફેલાયેલો છે. તો બહુ લાંબુ અંતર કહેવાય યાર. 13 કિલોમીટર એટલે કેટલી વાત કહી યાર. કે આપણે જુનાગઢથી તમે વડાલ કયો, વડાલથી એટલામાં એટલે કિલ્લો ફેલાયેલો છે યાર. તો હવે જઈએ છીએ આપણે ટિકિટ પરચેસ કરવા માટે. ભાઈ છે ને આપણે અહીંયા ઉતારી દીધા છે અને આ કે આખું તમે વાંચી શકો છો. લખો ચિત્તોડગઢ કા સંપૂર્ણ દુર્ગ ચિત્તોડગઢ પણ તમે વાંચી શકો છો. અને હવે અહીંથી આપણે એની એક્ઝેક્ટ આ બાજુમાં સામે ટિકિટ કાઉન્ટર લખેલું છે. તો ત્યાં જવું છે ટિકિટ લેવા માટે. તો અહીંથી હવે ટિકિટ લેવા માટે જઈએ છીએ. તો આ ચિત્તોડગઢ ફોર્ટના વિશે અહીંયા આખું લખેલું છે. ક્યારે બનેલું, શું બનેલું, તો આખું કમ્પ્લીટ અહીં માહિતી તમે જોઈ શકો છો. ચિત્તોડગઢ ફોર્ટની કમ્પ્લીટલી માહિતી લખેલી છે. અને આ બાજુ પણ તમે જોઈ શકો. આ ઇંગ્લિશમાં છે, આ બાજુ આખું હિન્દીમાં છે. તો આ ટિકિટ ઘર છે, ટિકિટ વિન્ડો એટલે ટિકિટ બારી. તો અહીંયા ઓનલાઈન પણ અવેલેબલ છે. તો એ પણ બહુ સારું છે. જેની પાસે કેશ નથી આરામથી ઓનલાઈન સ્કેન કરીને પણ પેમેન્ટ કરી શકે છે. તો સ્કેનર પણ રાખેલું છે. તો ટિકિટ લઈએ છીએ ત્યાંથી ને પછી તમને પાછો મળું છું. ફાઇનલી આપણી જે ટિકિટ છે આવી ગઈ છે. ટિકિટનો પ્રાઇસ છે 40 રૂપિયા અને ટિકિટ તમને બતાવું છું ટિકિટ કેવી છે. અને પછી આપણે કિલ્લાની અંદર એન્ટ્રી લઈએ છીએ. આખો કિલ્લો પહેલાં હું એક્સપ્લોર કરી લઈશ અને પછી તમને આખી હિસ્ટ્રી અને બધું તમને હું વિસ્તારથી તમને હું માહિતી આપીશ. ટિકિટ કાઉન્ટર છે. તો આની ટિકિટ છે ટોટલ 40 રૂપિયા. એક ટિકિટ છે બરાબર. એક ટિકિટ 40 રૂપિયા છે. આ ઉપર 5 કેમ લખેલું છે ખ્યાલ નહીં કે જોઈ લઈશું આપણે. ચલો આ ટિકિટ આપણે મળી ગઈ છે. તો હવે આપણે જઈએ છીએ કિલ્લાને એક્સપ્લોર કરવા માટે. એની પહેલાં તમને છે ને એક્ઝેક્ટ ટિકિટ કાઉન્ટરની સામે જ આ ઉપરથી એક બહુ જોરદાર સીન દેખાય છે. આખું ચિત્તોડગઢ દેખાય છે. તે તમને પહેલાં બતાવી દઉં છું અને પછી આપણે અંદર કિલ્લાની અંદર એન્ટ્રી લઈશું. આ ટિકિટ સાચવવી પડશે કે કિલ્લામાં ટિકિટ આપણે બતાવવાની છે. ટિકિટ કાઉન્ટરથી આ બધું સામે આવશો બરોબર. તો સામે તમે જોઈ શકો છો. આ જગ્યાએ ઊભા રહીને તમે આખા ચિત્તોડગઢનો બહુ જોરદાર વ્યૂ લઈ શકો છો. જેમ આપણે છે ને જુનાગઢમાં આપણે ઉપર રોડ પર જઈએ છીએ ને આખું જુનાગઢ જેમ દેખાય છે એવી રીતના જ અહીંયા ચિત્તોડગઢ દેખાય છે અને આ ફાઇનલ તમે આ મસ્ત જોરદાર વ્યૂ જોઈ શકો છો આખા ચિત્તોડગઢ સિટીનો. આ કિલ્લાની આ બાજુ મેઇન એન્ટ્રન્સ છે અને આ બાજુ તમે આખું ચિત્તોડગઢનો જોરદાર વ્યૂ જોઈ શકો છો તમે. એક નંબર. તો જોયું ને તમે જોરદાર વ્યૂ ચિત્તોડગઢ આખો ચિત્તોડગઢ દેખાય છે. તો હવે આપણે કિલ્લાની અંદર એન્ટ્રી લઈએ છીએ અને એન્ટ્રી લઈ અને તમને કિલ્લાની અંદરનો આખો વ્યૂ બતાવું છું. એક વાત બહુ જોરદાર છે. અત્યારે મોસમ પણ સારો છે. બપોરના અત્યારે 2:45 જેવું થયું છે પણ તડકાનું નામો નિશાન નથી. તો આ કિલ્લો ફરવો બહુ જોરદાર મજા આવશે. તડકો છે નહીં એટલે આરામથી આ ફરી શકશું. તો અહીંથી હવે એન્ટર લઈએ છીએ. આ ટિકિટ ક્યાં બતાવવાની છે ખ્યાલ નથી. આગળ જઈશી હશે. કિલ્લો તો પણ પાછળથી સ્ટાર્ટ થઈ ગયો છે. હા યસ, વાંચી ગયા કદાચ ટિકિટ હશે. જોઈ શકો છો. પહોંચવા આવ્યા છીએ આપણે કિલ્લાના મેન એન્ટ્રન્સમાં. 13 કિલોમીટરનો કિલ્લો છે ગાઈસ. 13 કિલોમીટર એટલે બહુ વિશાળ થયો. આઈ થિંક આ એશિયાનો સૌથી મોટો કિલ્લો છે. હાજી ગાઈસ, આ એશિયાનો સૌથી મોટો કિલ્લો છે. જો આ બાજુ પણ તમે જોઈ શકો છો કેવી મસ્ત જોરદાર આખું દિવાલ તમે જોઈ કેવી જોરદાર લાગે છે. આઈ થિંક એન્ટ્રી અને આ બાજુ જોઈ શકો છો તમે. હા જોરદાર વ્યૂ આવે છે ગાઈસ, જોરદાર વ્યૂ આવે છે. તો અહીંથી હવે અંદર એન્ટ્રી લઈએ છીએ આપણે. અને ગાઈસ વિડીયો ગમે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ તો એકવાર કરજો જ યાર. અને આ વિડીયો તમે જ્યારે લોકોને શેર કરો તો તમને ઘરે બેઠા તમને ગુજરાતીમાં હું આખું વર્લ્ડ રખડાવીશ યાર. આખું વર્લ્ડ રખડાવીશ. તો મને પ્લીઝ તમે જરૂરથી સપોર્ટ કરજો.
તો આઈ થિંક આ ટિકિટ બતાવવાની રહેશે. ભાઈ બેઠા છે ત્યાં, તો અહીંથી અંદર એન્ટ્રી લઈએ છીએ આપણે. તમે જે જોઈ રહ્યા છો એ કુંભા મહેલ છે. એક્ઝેક્ટ તમે જેવા અહીંથી એન્ટર થશો કિલ્લામાં, પહેલો જ મહેલ આવશે કુંભા મહેલ. તો કુંભા મહેલ પર શું ઇતિહાસ છે આપણે બહાર જઈને તમને બતાવીશ. અહીં આખો ઇતિહાસ લખ્યો છે. પહેલાં આપણે અંદર જઈને આખું સીન લઈ આવીએ છીએ અને પછી આખો ઇતિહાસ બહાર જઈને તમને સમજાવું છું કે આ કુંભા મહેલનો શું ઇતિહાસ છે. તો અહીંથી જ આપણે ઉપર જવાનું છે. અને આ તમે ઝરૂખા પણ જોઈ શકો છો. એક નંબર જોરદાર ઝરૂખા છે. જો વાંથી આ આખો કિલ્લાની સ્ટાર્ટિંગ થયું અને પહેલો જ આ મહેલ આવી ગયો છે કુંભા મહેલ. જો કુંભા મહેલમાં આપણે અંદર એન્ટ્રી લીધી. એ મેં ખુદે ગાઈડું. તો આ આપણે એન્ટર થઈ ગયા છે કુંભા પેલેસમાં. તો આ તમે જોઈ શકો છો. આ જગ્યાએ શું છે ખબર છે? આ જગ્યાએ છે ને અસ્તબલ હતા, ઘોડાના અસ્તબલ હતા. ઘોડાનો અસ્તબલ આખ્યા અહીંયા, મતલબ ઘોડા અહીંયા રાખવામાં આવતા. તો જ્યાં કુંભા મહેલનો આ પેલું જેવા એન્ટર થશો એટલે જ્યાં મસ્ત ઘોડા રાખવામાં આવેલા હતા એનું કમ્પ્લીટ છે. ये घोड़े का है, ये घोड़े का है. घोड़ा बांधते हैं यहाँ पे एक एक. તો આ તમે જો આખું જોઈ શકો છો. અહીંથી ઉપર જઈએ છીએ વાલગી આપણે જઈએ છીએ. આ હા 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 બહુ મસ્ત છે યાર કિલ્લો. જોતા આનંદ આવી જાય. તડકો નથી એનાથી બેટર વસ્તુ છે. જો આખો કિલ્લો પેલા તમે આખો જોઈ લ્યો, પછી આખો કિલ્લાનો શું ઇતિહાસ છે કુંભા મહેલનો એ તમને આખું બતાવીશું. તો જો અહીંથી પણ આ એક નંબર વ્યૂ છે, એક નંબર. આ તમે ઝરૂખા જુઓ, જોરદાર લાગે છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો. અહીંથી થોડા આપણે આગળ પણ જઈએ છીએ. कहाँ से आओगे आप? एमपी से आए हो, भोपाल से? गुजरात से? તો અહીંથી પાછું નીચે ઉતરીએ છીએ આપણે. અને અહીંયા જો તમારે ગાઈડ લેવું હોય ને તો ગાઈડની ટિકિટ છે ને 650 ને 850 બે છે. મેં ગાઈડને પૂછ્યું હતું કે ટિકિટ કેટલી કહી શકીએ આપણે, તો એને મને એ પ્રમાણે ટિકિટ દીધી. જો અહીંથી હવે પાછું અહીંથી અંદર જવાનું. જો હા હા એક નંબર યાર, એક નંબર. જો અહીંથી આપણે અંદર ગયા. અહીં ઉપર પણ તમે જોઈ શકો છો. હા હા આ બાજુ પણ જુઓ તમે, જોરદાર. અને આ બારીમાં ગયો જે ગયો એમાંથી તમને જો મસ્ત આ સીન દેખાય છે. નીચે પણ તમે જોઈ શકો છો ઘણું બધું. આખે આખો મહેલનો એક સીન દેખાય છે. અને હે ને અહીંયા જો લાઇટો પર ફિટ કરી, રાતના આખે આખું ચમકાવતા છે, લાઇટો પર ફિટ કરી છે. ને નીચે ગાર્ડન જેવું પણ છે. આઈ થિંક ઓડિટોરિયમ જ છે. જો સીટ બીટ રાખેલા, રાત્રે કદાચ કાર્યક્રમ થતા હશે. અને પાછળ એક મંદિર છે. મંદિર કેવું છે એ પણ આપણે જાણીશું. પહેલાં છે ને હું એટલે તારું આખો કિલ્લો બતાવી દઉં છું, અને પછી એક જગ્યાએ ઊભી આખા કિલ્લાનું અને આની અંદર જેટલા કિલ્લા આવેલા છે ને એ બધા હું તમને માહિતી પૂરેપૂરી આપીશ. અંદરથી આ કેવું મસ્ત લાગે છે. અહીંથી આમ સીધી આમ ગલી જવું છે મહેલની, કુંભા મહેલની. આજે આપણે કુંભા મહેલમાં આખો કુંભા મહેલ જ છે. જે બીજું જગ્યા આવશે તમને હું એક્સપ્લેન કરતો રહીશ. આખો કુંભા મહેલ જ છે આખો. જો આપણે જે બહારથી સીન જોયો હતો એનો આ પાછલો ભાગ છે. જો કેમ બાકી કેવું લાગે છે યાર? કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવો તમે. કોમેન્ટ કે કોઈ કરતા નથી યાર. કોમેન્ટ કરો. આટલા બધા સારા વિડીયો બનાવીને બતાવું છે, કોમેન્ટ કોઈ નહીં કરતું યાર. કોમેન્ટ કરો ભાઈ, કોમેન્ટ કરો તો અમને પણ થોડોક સપોર્ટ રહે. જો આથી આપણે આ લગી કમ્પ્લીટ જોઈ શકો છો. ઉપર પણ આખું સીન જોઈ શકો છો. પાછા આપણે જઈએ છીએ. તો ગાઈસ આપણે કુંભા મહેલની બહાર આવી ગયા છે. હવે નીચે આવીને પહેલાં તમને આ મહેલનો આખો ઇતિહાસ છે કહી દઉં છું. આખી હિસ્ટ્રી તમને કહી દઉં છું. પછી આપણે જઈશું બીજી જગ્યા એક્સપ્લોર કરવા માટે. આ કુંભા મહેલનો તમને થોડોક ઇતિહાસ કહી દઉં છું. આ કુંભા મહેલ છે મહારાણા કુંભાએ બનાવેલો હતો અને સાલ હતી 1433 ને 68 ઈસવીસન સાલ હતી. એમાં આ કુંભા મહેલ બનેલો છે. અને કુંભા મહેલ છે ને જેવું તમે ચિત્તોડગઢ ફોર્ટમાં અંદર એન્ટર થાઓ છો તો પહેલાં જ તમને આ કુંભા મહેલ જોવા મળશે. તો આ કુંભા મહેલનો થોડોક ઇતિહાસ હતો. તો હવે જઈએ છીએ આપણે અહીંથી આગળ. અહીંથી જેમ જેમ અલગ અલગ આવતું જશે એમ તમને અલગ અલગ બતાવતો જઈશ. તો હવે અહીંથી જઈએ છીએ આગળ. કિલ્લાની કુંભા કિલ્લાની થોડા આગળ આવશો તો બાજુમાં જ તમને જો લાઇટ એન્ડ સાઉન્ડ શો લખેલું છે. જે મેં તમને બતાવ્યું હતું ગાર્ડનમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો, તો આ એ જગ્યા છે. અને અહીંયા ટિકિટ પણ છે. ટિકિટ અત્યારે તો આઈ થિંક બંધ છે, પણ
લાઇટ એન્ડ સાઉન્ડ શો અહીંયા થાય છે. તો આની ટિકિટ પછી અહીંથી અંદર એન્ટ્રી લેવાની છે. અત્યારે ગેટ આવ્યો છે બોડી પોલ કરીને છે. તો અહીંથી અંદર એન્ટ્રન્સ લઈએ છીએ અને શું છે ત્યાં પણ જાણીએ છીએ આપણે. અને આ કિલ્લો આ તમે છેક લગી ગાડી પણ લઈ જઈ શકો છો, એ બહુ સારું છે. તમે લાસ્ટ સુધી ગાડી લઈ જઈ શકો છો, કારણ કે 13 કિલોમીટર છે, ગાડી તો ફરજિયાત હોવી જ જોઈએ યાર, બાકી તો થાકી જાય આમાં. આ જૈન મંદિર જ છે બધા. કિલ્લાની અંદર છે ને કાલિકા માતાજી મંદિર આવ્યું છે, તો ત્યાં જઈએ છીએ અંદર દર્શન કરવા માટે કાલિકા માતાજી મંદિર. અને ત્યાંથી પછી આપણે આગળ વધશું તે કાલિકા માતાજી મંદિર છે ત્યાં જઈએ છીએ આપણે. આ અંદર એન્ટર થઈ ગયા છે કાલિકા માતાજી મંદિર. તો આવા ચપ્પલ છે આપણે બહાર અહીં ઉતારી દેવાના છે. ઇતિહાસ લખેલો છે એ પણ તમને. સોરી, આ કુંભાસ્વામી મંદિર છે. कुंभास्वामी मंदिर लगेलू है અને मूल में वराह को समर्पित ये मंदिर है. ओके, मूल रूप में वराह को समर्पित ये मंदिर है. और इसका पुनर्निर्माण करवाया था महाराणा कुंभा ने ईस्वी 1433 से 68 ईस्वी. तो चलते हैं अंदर और तुमने बताऊँ छू. તો આપણે અંદર આવી ગયા છે અને આખે આખું આ મંદિર અંદરથી બહુ જોરદાર છે, જોઈ શકો છો. ચપ્પલ આપણે અહીંયા ઉતારી દઈએ અને આ મેઇન મંદિરની અંદર દર્શન કરવા માટે જઈએ છીએ. તો અહીંયા મંદિરની અંદર એન્ટ્રી લઈ લીધી છે આપણે. અહીંયા ફોટો પાડવાની મનાઈ છે, એ તમને અહીંથી બતાવી દઉં છું આખું આ મંદિર. તો ફોટો તો બધા પાડે જ છે યાર. अपनी सेल्फी फोटो लेना मना है. ओके, सेल्फी फोटो तो नहीं पड़ सकता है, बाकी તમે આ દર્શન કરી શકો છો મંદિરના. અને બહુ મસ્ત ઠંડક છે અત્યારે, સારું છે. જૂની જૂની મૂર્તિઓ છે એ પણ જોઈ શકો છો. સોરી, કાલિકા માતાજી મંદિરની પણ આ કુંભાસ્વામી મંદિર હતું. તો હવે છે ને આપણે આગળ જઈએ છીએ, જોઈએ છીએ એક બહુ કિલ્લો મોટો છે. આમાં ગાડી કા રિક્ષા તો કરવી જ પડશે, ચાલીને તો પોસિબલ નથી આટલું ખરું 13 કિલોમીટર. જોઈએ છે રિક્ષા મળે છે તો ડાયરેક્ટ સ્ટેશન જે જગ્યાએ જાઓ ત્યાં પહોંચાડી દીધું એ પ્રમાણે જોઈએ છીએ આપણે. તમને લોકોને કહી દઉં છું કે જો તમે અહીંયા આવો છો આપણે મહેલમાં, ચિત્તોડગઢ ફોર્ટમાં, તો અંદર પણ તમારે રિક્ષા કરવી પડશે. એટલો મોટો મહેલ છે ભાઈ યાર, અંદર પણ તમારે રિક્ષા કરવી પડશે. અંદર હું 2 રિક્ષા કરી છે, કંઈ હું 25 પદ્મિની મહેલ. 40 રૂપિયા ટિકિટ છે એ બરોબર છે, 15% ખર્ચો થશે તમારી ફાઇનલ છે. તો ફાઇનલી છે ને હવે આપણે આવી ગયા છીએ કાલિકા માતાજી મંદિર. અને અહીંથી આગળ જશું એટલે પદ્મિની મહેલ આવશે. અને વિજય સ્તંભ પાછળ રહી ગયો તે પણ આપણે જશું. આપણે રિક્ષામાં હતો એટલે ત્યાં ન ઉતરું. તો પહેલાં આપણે કાલિકા માતાજી મંદિર દર્શન કરીએ છીએ અને પછી જશું આપણે પદ્મિની મહેલ અને પછી રિટર્નમાં આપણે વિજય સ્તંભ થતા આવશું. તો જઈએ છીએ કાલિકા માતાજી મંદિર દર્શન કરવા માટે. સામે તમે આ દર્શન કરી શકો છો ધજાના છે કાલિકા માતાજી મંદિર. તો અહીંથી મેન એન્ટ્રન્સ છે, ઉપર લખેલું પણ વાંચી શકો શ્રી કાલિકા માતાજી. અંદર જઈએ છીએ અને દર્શન કરાવું છું. તો શૂટિંગ અલાઉડ હશે તો ત્યાં લગી શૂટિંગ કરશું, શૂટિંગ નહીં અલાઉડ હોય તો આપણે શૂટિંગ નહીં કરીએ. તો અહીંથી અંદર આપણે એન્ટ્રી લઈએ છીએ. તો આપણે એન્ટર કરી ચૂક્યા છીએ ચિત્તોડગઢ દુર્ગ શ્રી કાલિકા માતાજી મંદિર. તો અહીંથી આપણે અંદર એન્ટર લેવાનું છે શ્રી કાલિકા માતાજી મંદિર. અને વાંદરા પણ તમે જોઈ શકો છો અહીંયા. તો આ અંદર એન્ટર થઈ ચૂક્યા છે આપણે શ્રી કાલિકા માતાજી મંદિર, ચિત્તોડગઢ દુર્ગ એટલે કે ચિત્તોડગઢ કિલ્લો. તો અંદર પહોંચી ગયા છીએ આપણે. તો આખું અહીંથી જો આ મંદિર એન્ટર થવાનું છે અને આ મેન મંદિર છે. અંદર ફોટો અલાઉડ નથી એટલે હું બહારથી દર્શન કરાવી દઉં છું. આ હતું કાલિકા માતાજી મંદિર. તો હવે આપણે અહીંથી આગળ જઈએ છીએ. આગળ છે પદ્મિની મહેલ છે અને ત્યાં એટલું દૂર નથી, આગળ જ છે. સામે તમને ઝાડ દેખાય છે, ઝાડ પદ્મિની મહેલ છે. તો ધીમે ધીમે ચાલીને જઈએ છીએ. તો અહીંથી પણ તમે જોઈ શકો છો કેવું મસ્ત લાગે છે યાર. બીજો મહેલ આવ્યો છે તો અહીંથી અંદર જઈએ છીએ આપણે. તો અહીંયા પછી ટિકિટ બતાવવી પડશે, આ ટિકિટ માટે બેઠા છે. તો અહીંથી અંદર જઈએ છીએ. શું છે આપણે ત્યાં અંદરથી ને બતાવું છું આખું.
ઓકે યસ, તો આ પદ્મિની પેલેસ જ છે. તો આ પદ્મિની મહેલ અને પદ્મિની પેલેસ તમે આ જોઈ શકો છો. તો હવે આ છે ને કુલ ઇતિહાસ લખેલું છે કે पद्मिनी महल किले मुख्य भवनों में एक राणा रतन सिंह की पत्नी पद्मिनी, जिसको पद्मावती के नाम से भी जाना जाता है, वो अत्यंत सुंदरी और परिशुद्ध, चतुर एवं पराक्रमी महिला इस पराक्रमी थी. તો આ સામે તમે જોઈ રહ્યા છો પદ્મિની મહેલ, એના ઉપર કે પદ્માવતીને જે આપણે પિક્ચર બની હતી એ આ પદ્મિની મહેલ. તો હવે અહીંથી આપણે અંદર જઈએ છીએ અને અંદર તમને હું બતાવું છું આખે આખો. તો આ આપણે એન્ટર થઈ ગયા છે પદ્મિની મહેલ. જે મૂવી આવી હતી પદ્માવતી, એ જ રાણી પદ્મિની એટલે પદ્માવતી. તો હવે અંદર જઈને આખું બતાવું છું. જો અહીંથી આપણે જવાનું છે અંદર અને આખે આખું આ બાજુ પણ તમે જોઈ શકો છો. તો આ આપણે ઘણા અંદર આવી ગયા છે આપણે. તો આ તમે જોઈ શકો છો કિલ્લાની આ મોટી મોટી દિવાલો પણ છે આ બાજુ અને ઘણા બધા ગેટ પણ છે. આઈ થિંક આ રૂમ બધા હશે અલગ અલગ. જો અહીંથી જોવા માટે પણ એક મસ્ત છે ઉપર. તો પહેલાં આપણે અહીંયા જઈ આવીએ છીએ. ઓકે, પેલા આ ગેટથી આપણે બહાર જઈએ છીએ. ઓકે, આ ગેટથી તમે બહારથી આ સીન જો. આ કેમ બાકી જોરદાર. અહીંથી આખું મસ્ત દેખાય છે, પાછળથી આખું દેખાય છે જોરદાર. તો ધીમે ધીમે એક્સપ્લોર કરીએ છીએ આપણે અલગ અલગ પદ્માવતી મહેલના અલગ અલગ હિસ્સાને. જો અહીંથી પણ આ મસ્ત દેખાય છે. અને આ સામેની તમે જે બારી જોઈ રહ્યા છો ને, આ જ બારીમાંથી સામેથી તમને મહેલ દેખાય છે. રાણી પદ્માવતીને અલાઉદ્દીન ખિલજીએ આ જ જગ્યાએથી બારી ઉપરથી પદ્માવતીનો પડછાયો જોયો હતો. તો એ જ મહેલ છે કે સૌપ્રથમ અલાઉદ્દીન ખિલજીએ આ બારીથી સામેના મહેલમાં પદ્માવતીજીનો પડછાયો જોયો હતો, રાણી પદ્માવતીનો પડછાયો જોયો હતો. તો અહીંથી આપણે પણ એ જે બારી છે ત્યાં જઈએ છીએ આપણે. તો અહીંયા સામે જે બધા ઉપર જઈ છે તો ત્યાં જઈએ છીએ. જઈને તમને બતાવું છું. તડકો આવે છે, તડકો જાય છે, તડકો આવે છે, તડકો જાય છે, એવું જ થઈ જાય. સારું, ત્યાં સુધી આપણે કમ્પ્લીટ શૂટિંગ થઈ જાય. આવું જ જોઈએ, ભગવાન કરે આવું જ કરે કે તડકો લાગે નહીં, મસ્ત શૂટિંગ થઈ જાય, થાક પણ લાગે નહીં. તો ચલીએ છીએ આપણે અહીંથી ઉપર હવે. તો અહીંથી સામે તમે આ પાછો આ મહેલ જોઈ શકો છો. દેખાય છે ને મહેલ આખું સીધું સામે જ. અહીંથી હું બતાવું છું તમને, જોઈ લ્યો. આખું સામે જોરદાર દેખાય છે મહેલ. આ હતું છે ને રાણી પદ્માવતીનો મહેલ. અને મેં તમને જગ્યા બતાવી કે કઈ જગ્યાએ અલાઉદ્દીન ખિલજીએ રાણી પદ્માવતીને પ્રથમ વખત એનો પડછાયો જોયો હતો. એ તમને આખું વિસ્તારથી માહિતી આપી. હવે છે ને આપણે અહીંયા આગળ જાય છે, કાલિકા માતાજી મંદિરની આગળ છે ને એક વિજય સ્તંભ આવેલો છે. તો ત્યાં જશું, એના પર હું બતાવું છું. પછી આગળ જેમ જેમ આવતું જશે તો તમને હું બતાવતો જઈશ. આપણે બેસી ગયા રિક્ષામાં અને હવે જઈએ છીએ આપણે વિજય સ્તંભ. અને આ રિક્ષા આપણે 12 લગી પણ લઈ જશે. સામે તમે આ જોઈ શકો છો વિજય સ્તંભ આવી ગયો છે. તો એ પણ તમને બતાવું છું, બહાર ક્યાં કોઈ બતાવું છું. તો સામે આ તમે જોઈ શકો છો વિજય સ્તંભ. તમે જોઈ રહ્યા છો એ વિજય સ્તંભ છે. આનો શું ઇતિહાસ છે એ પણ બતાવું છું. પહેલાં તમે આ સ્તંભ આખો આ જોઈ લો, વિજય સ્તંભ. ફાઇનલી આ તો ચિત્તોડગઢનો ચિત્તોડગઢ મહેલ એટલે ચિત્તોડગઢ કિલ્લો. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. મળીએ છીએ આવા એક નવા વિડીયો સાથે. તો સૌને એકવાર જય જય કહીને મહાદેવ હર.